ઓકે, નેક્સ્ટ છઠ્ઠું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, EMI, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. કે ફ્લક્સ એનું સૂત્ર શું છે? BA cos θ, એકમ વેબર. ફેરેડેનો નિયમ E ઇઝ ઇક્વલ ટુ -dφ/dt. I ઇઝ ઇક્વલ ટુ E/R ઇઝ ઇક્વલ ટુ -1/R, પણ એની જગ્યાએ -dφ/dt લખી નાખ્યું, બરાબર. તો Q ઇઝ ઇક્વલ ટુ -dφ/R. Q ઇઝ ઇક્વલ ટુ -dφ/R. ઓકે, પ્રેરિત હોય એ વિરુદ્ધ દિશામાં થશે, બરાબર. કે વધે છે, ઘટે છે, પર Q એ આઈના સમપ્રમાણમાં હોય. L ઇઝ ઇક્વલ ટુ φ/I ઇઝ ઇક્વલ ટુ N/φ/I. તો N/φ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ I. L ઇઝ ઇક્વલ ટુ મ્યુ N²A/L ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 N² ઇન્ટુ વોલ્યુમ, બરાબર. પછી ઇન્ડ્યુસ્ડ EMF શું હોય? -L dI/dt જેટલું હોય, બરાબર. આ સૂત્રના બહુ બધા દાખલા છે કે E ઇઝ ઇક્વલ ટુ -L સ્લોપ. ઓકે, પછી DC પ્રવાહ માટે I ઇઝ ઇક્વલ ટુ E/R 1 - E - RT/L, બરાબર. આ અઘરા સૂત્ર નથી પૂછતા, બરાબર. તો પછી સાદું રૂપ આપીને I ઇઝ ઇક્વલ ટુ 0.63 E/R. M ઇઝ ઇક્વલ ટુ φ2/I1, બરાબર. I1 કરંટ અને φ2, બરાબર. પછી આવો માની લો કે તાર હોય કે પછી આ રીતના હોય, તો એના માટે શું થશે? બીની વેલ્યુ શું થશે? N1 µ0 I/2R. તો ફાઈની વેલ્યુ શું થશે? બરાબર, ફાઈ ઇઝ ઇક્વલ ટુ BA NBA. તો એ લખી નાખ્યું, બરાબર. M ઇઝ ઇક્વલ ટુ φ2/I1 એટલે N1 M2 µ0 φR2²/2R1. ઓકે, આ બધા સૂત્રો છે ને એ અમુક યાદ રાખવાના અને બાકી બધા મેળવી લેવાના, બરાબર, હાથે. ટ્રાન્સફોર્મરના સૂત્ર છે EPES બરાબર NPNS, ને પછી E ને I વચ્ચેનો સંબંધ, બરાબર. પછી પર્સેન્ટેજ બરાબર પાવર આઉટ અપોન પાવર ઇન. E ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા T. ગતિકીય EMF E બરાબર BLV. V×B એ આપણને દિશા આપશે, બરાબર. લૂપ માટે 0, કારણ કે L ઇફેક્ટિવ 0 થઈ જાય, બરાબર. L નહીં પણ L ઇફેક્ટિવ લેવાનું. E ઇઝ ઇક્વલ ટુ E/L. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ F ઇઝ ઇક્વલ ટુ બિલ સાઇન થીટા BIL ઇન્ટુ સાઇન થીટા. I ઇઝ ઇક્વલ ટુ BLV/R. F ઇઝ ઇક્વલ ટુ B²L²V/R. P એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ આને ગુણ્યા V જ કરવાનું છે, બરાબર. ખાલી E ઇઝ ઇક્વલ ટુ ½ BωL². પછી પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અંદર અને બહાર. અંદર કેટલું હશે? આ નિયમ પરથી લાવ્યા, બરાબર. આ નિયમ પરથી લાવ્યા. અંદર હશે E ઇઝ ઇક્વલ ટુ -x/2 dB/dt અને બહાર હશે -R²/2x dB/dt. ઇન્ડક્ટર શ્રેણીમાં સરવાળો, સમાંતરમાં અવરોધ છે, બરાબર. સારું, થેન્ક યુ.